જય માતાજી, રામ રામ સીતારામ. તો અમારે અહીંયા કાઠિયાવાડી કોણ ભીખવાતા નામ? ભીખવાતા ને નામ કાં કીધું? ભીખવાતા ને આ હિમ ક્યાં નહીં આવે? આપણે રોજડાની જ આવે ને. રોજડાની હિમ હે. જો અહીંયા ઘોડી છે કાઠિયાવાડી અમારે. કામ ઘોડીનું નામ કાં વાતા રાખ્યું? માણકી રાખ્યું. જો એને કાઠિયાવાડી આવે અમારી કરે. જો એમ પાવર ને વટ ને કાઠિયાવાડી નો હોય. કેવડી ઉંમરમાં વિખત? 6 વર્ષની હે. એ કઈ ઠાંડ બાંધ દીધું? એક ઠાંડ લીધું. જો એમ આ કાઠિયાવાડી નિશાન ઉપર પટ્ટો હોય ને એ નિશાન હોય. એમ જો એવો મારવાડી ન હોય. જો એમ મોવાનું ટૂંકું હોય એ ટૂંકું હોય ને આખું હોય મોટી 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 હોય ને વચમાંથી છે ને નાક વરેલું હોય. એવાર ને નાકના ફૈણા વરેલા હોય. મારવાડીનું મોં લાંબુ હોય ને ટૂંકા હોય. આખું બાખું હોય આમ જબર જબર મેટક જેવી હોય ને મેડક જેવી હોય. જો કાન બાન ને એમ કંઈ ઘટે નહીં. ઘટે નહીં. હાલે આમ રેવા લાલે વિખત આખો માથે બેહી એવો વસા બે હોય. એમ કપારમાં એક ટૂલું ને એક પગ લાગે વાઈટ. કા એક પગ વાઈટ લાગે એ ને એક ડાબો પગ વાઈટ હે. ક્યાં ઘોડા નહીં વિખત? હા પેડુકમાં હું તો એની દીકરી છે. તો તમારી મેરેજ હતી આની માન કે તમે લઈ આવ્યા? એની માય તમારી પાસે હતી. પછી આનો ઘેર પછી આની માં વેચી નાખી. કેટલા વર્ષથી ઘોડા રાખો? વર્ષોથી જ રાખો. હવે પાછી ઘોડી લઈ. જો એમ ઘોડા વાળા હોય ને ગમે તાર લેવે તાર થાય. અમારે રોજડા ગામ છે તો દેવભૂમિ દ્વારકા લાગે ને જિલ્લો તા ભાણવર તાલુકો ને દેવભૂમિ દ્વારકા જિલ્લો. તો ત્યાં જો એવાર ને કે ઘોડી રાખી ત્યાં બાજુમાં એને રૂમ હે અને મસ્ત હે ઘોડી. એવાર ને કે હવે તો ઘોડો કઈ નથી બતાવ્યો. કા પાછો બતાવ્યો? એમ તો પાછો બતાવ્યો. જો એમ હાથા કીએ અહીં જો એનો રૂમ છે. એને કે રૂમ બનાવેલો હોય છે દેશી રૂમ બનાવેલો હાઈ ક્લાસ છે. કા આમ મોકરી જ હોય. જો એરના કામમાં મોકરી હોય. આમાં આમ તો વરસાદી નહીં આવતો હોય માથે નાખેલું હોય એટલે એને કે જો ગમાડ બમાડ અહીં મોકરી જ હોય. આમાં એને કે દેશી રૂમ બનાવ્યો લાકડાઓનો. માથે સાર નાખીને ઉપર કપડું નાખી દીધું. એને કપડું નાખી દીધું. રૂમ એ હાઈ ક્લાસ. એવું કંઈ નથી કે ભાઈ આમાં રૂમ જ બનાવવા પડે. આવું બનાવી લઈએ તો આમ મોકરું રહીએ ને હરા એનું મોકરું. ના તો કાઠિયાવાડી એને મોકરી જ રાખ્યા હતા. પૂરા હતા અંદર. જવા દો અંદર જવા દો. જો એમાં મોકરી જોઈએ એમ. હા એમ જવા દો. એ બાજુ તો ભીંગ દવાથી ભડકે નહીં. હા જય માતાજી, રામ રામ સીતારામ. ત્યાં રફાડા ગામ છે. ત્યાં જો શહીદનું સમાર પાર્ક બનાવ્યું. સમાર પાર્ક અમર શહીદ જવાન એવું લખેલું હે. રફાડા ગામ હે. ગોલ્ડન વિઝલ રફાડા ગામ પંચાયત ભવન. આવા વલ્લભભાઈ હે લોખંડી પુરુષ. જો મસ્ત ગામ બનાવ્યું. અમારે યોગેશભાઈ બળદના આશ્રમમાં રહે ને ગજેરા આવ્યા ને યોગેશભાઈ ગજેરા એનું ગામ છે. આપણે આમ મજા આવી ગામ જોવાની એટલે મેં કીધું આ જોઈએ આપણે. જો પંચાયતના માથે પણ એવું બનાવેલું હોય બધું. એને પંચાયત ઉપર આ ગેટ છે ને ત્યાં પંચાયત ઓફિસ છે. ગોલ્ડન વિઝલ રફાડા ગ્રામ પંચાયત સંસદ ભવન. સંસદ ભવન લખેલું હોય. પછી અહીંયા જો જય હિન્દ. હા પરમવીર ભારતીય સેનામાં અપ્રમીર શૌર્ય દાખવવા બદલ આપના સર્વ પરમવીર ચક્ર એવોર્ડ વિજેતા મહાન શૂરવીર નરબંકાઓને સમર્પણ. જૈન છે વલ્લભભાઈ પટેલ ઉભા. ત્યાં વંદે માતરમ. ત્યાં પછી યોગેશભાઈનું જે બળદ આશ્રમ છે ને ત્યાં જોવામાં રફાડા ગામ હે. ત્યાં બોર્ડ મારેલો હે. એને ત્યાં બોર્ડ માર્યો એનું ગામ છે ને ત્યાં પણ જો આ બધી જૂનું બધું બનાવેલું હા પરંપરા એવું બધું.
આ બધા એમાં કાસ મારેલા એને કાસ મારેલા હે જોઈ લે આ ગામડાવાળા બધા આવા છોકરીઓ ભણે દીકરીઓ ને એમ દીકરો ને બેન સારીને પૂજા લઈને ઊભા એક સંસ્કૃત પડે એક દડો લઈને એક બેઠી અહીંયા જણકી અને આ બરબાદી થવાના આ બરબાદી વાળા દારૂ લઈ બેઠા સિગરેટ છે હા જો આ બધા જુગારીઓ એને આ બધા જુગારીઓનું એને કે જુગારી બરબાદ થવા બેઠા અહીંયા જોઈ લો આ ગામડા વાળા આમ કરે દીકરી હોય અને બાપ દારૂ પીતો હોય હા વહુ દીકરી હા બાપ બેઠો બેઠો દારૂ પીતો માં રોટલા કરતી હોય માં રોટલા કરે જો ને બાપ આમ દારૂ ને બોટલ ને બીડી સિગરેટ મોંમાં નાખી મસ્ત બનાવેલું ઉપર નરિયા દે આમાં દેશી નરિયા ગોળ નરિયા કે જો આ કરો ને એને આ કરો એટલે આ દેશી નરિયા આ જમાના પહેલાના બહુ જમાના પહેલા નરિયા છે ગામની ગમે શેરીમાં જુઓ કાયદેસરનો કલર આ જ કલર બધી આખા ગામમાં જો આમ અને બધા સુવિચારમાં હા જો એમ ખરેખર બધી મેં લખેલા નંબર છે એમાં પણ જો બુદ્ધિશાળી માણસનો અવસરની રાહ ન જુએ એ તો અવસર પેદા કરે એવા બોર્ડ મારે જો આ બધા સુવિચાર આવા લખેલા બધા આખા ગમે એક જ કલર ગેટ બધી હેરી જો સામે ગેટ દેખાય મસ્ત ગામ બનેલું બધું પટેલ નથી સમજાય ભલાઈ છે પીર કે એવું કંઈક છે આ શોખ છે જો આમ ગરબી શોખી છે કાં તો હા જો દારૂ ને જુગાર વાળા દેશી નરિયા થઈ જાય અને આ વીઆઈપી થઈ જાય એને આજે વીઆઈપી બનાવ્યું એમ એને ઉપર જો એમ વીઆઈપી બનાવી નાખ્યું આ સંસ્કાર નહીં આમ રફાડા ગામે કોક દી ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા એવો બોર્ડ મારેલો અંદર જો અહીંયા બોર્ડ અત્યારે જે ઓછું દેખાય આની વર્ષની પરિવારનું સુખી પરિવાર જો એવું લખેલું જે એવું બધું એમ સુવિચારી બધા એવા લખેલા હા આને તો વાહે કંઈક લખેલું છે બરબાદીનું એને આને તો બરબાદીનું છે બધું એમાં તો લખેલું નથી કંઈ હાલો બે જાવ ફોટો બે હવાલો કરી કર બધે બે જાવ ફોટો કડા એક ગ્રુપ ક્યાં છે હાલો બોલો આમ જો ભાઈ આમ સામેથી એમ રાખો હા બસ રામભાઈ તમારે જવાનું છે તમારું ફોન કેતનભાઈ ભાઈ હા તમે જ પકડી લેજો તમે જ પકડી લેજો આપણો ફોન લાવો ભાવેશભાઈ તમે ભાઈ આજો મનીષભાઈ ઊભા થઈ જાવ હાલો 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 હા હારે હારે ભાઈ જ જાઓ હાલો ફોન લ્યો ફટાફટ હાલો આપણું ગ્રુપ લઈ આવો હાલો
આપણે કોઈ ફોટો પાડ્યો ને ફોનમાં રાજલા ઉદ્યા ઓલા પક્ષી બધે જરીક ફોટો પાડ્યો જે નવી ગૌશાળા ચાલુ કરવી છે એ સ્પેશિયલ આખી નંદી શાળા છે બળદોની નંદીની એમાં આમ તો વિચાર છે 35 થી 40,000 નંદી એટલો પ્રોજેક્ટ છે આગળ જ્યાં સુધી હા એટલે એનું કાંઈક તો વ્યવસ્થા કરવી પડશે ને હવે આ બધાની કાંઈક તો કરવું પડશે કેટલા હજાર બાપુ? 40 થી 50,000 નું ટાર્ગેટ છે અત્યારે 40 થી 50,000. આવા તારે 15-20 યોગેશ આપો તાર થાય ને હા તકલીફ ત્યાં જ છે ને, યોગેશભાઈ જેવા નથી ને. હું તમારા વિડીયામાં બોલો ને કે તમે તમારે ઘરે ઝૂક્યા એટલે અમારે બાવાઓને બળધું પારવા પડે, એવું બહુ બોલું બાપુ. ખરેખર કે આપણે આપણો ધર્મ અમે મૂક્યો. આ બળદોને હાચવવા કે ગાયોની ગૌશાળા આશ્રમ પૂરતું બરાબર છે, પણ આ બધું અમારું તો કામ નથી. હા એમાં તમે સાચા. અમારું કામ સાધુનું કેટલું છે, ભજન કરવું અને સમાજને સાચા માર્ગે લઈ જાવ. બરાબર. પણ હવે જયારે સમાજ ચૂકે પછી સરકાર ચૂકે, સમાજ ચૂકી જાય તો સરકારની જવાબદારી છે. સરકાર પણ નથી કરતી ત્યારે સનાતની સાધુ આગળ આવવું પડે છે કોઈ પણ ક્ષેત્રની અંદર. હા અને આ ખેડૂ જો ના મૂકે તો કાંઈ ન કરવું પડે. બાબતની અંદર એક ચિંતાનો વિષય એ છે કે જો ગાય નહીં બચે ને તો હિન્દુ ધર્મ નહીં બચે. હા, હિન્દુ ધર્મ નથી બચે. 100 વાતની એક વાત, ગાય નહીં બચે ને તો કાંઈ નહીં બચે. કાંઈ નહીં બચે. હવે આપણને વિચાર આવે આવું કેમ, એવું કઈ થોડું હોય ગાય વહી જાય તો. આપણા શાસ્ત્રમાં કીધું છે જે પ્રદેશમાં જે સ્થિતિ ગાયની હોય એ પ્રદેશમાં એ સ્થિતિ ત્યાંના માણસની થાય. માણસની થાય. હવે તમે ઓલ ઓવર સર્વે કરવા નીકળો તો જે પ્રદેશમાં 500 કિલોનો નંદી નહીં હોય ને ત્યાં 100 કિલો માણસ નહીં હોય. હા, જ્યાં 500 કિલોનો નંદી નહીં મળતો હોય ત્યાં 100 કિલોનો માણસ તમને નહીં મળે. માણસ ન મળે. બરાબર છે. પછી બહુ ચિંતન પછી આ પાકિસ્તાન અલગ થયું, બાંગ્લાદેશ અલગ થયું. શું કામ અલગ થયું? હા, પાકિસ્તાન આપણા ભારતનો અખંડ ભારતનો હિસ્સો હતો, અલગ થયું. શું કામ થયું? તો કે ત્યાં હિન્દુઓની સંખ્યા ઘટી, અલ્પસંખ્યક થયા. તો હિન્દુઓની સંખ્યા કેમ ઘટી? તો કે ત્યાં દેશી ગાયોની સંખ્યા ઘટી. ગાયો ઘટી એટલે હિન્દુ આપમેળે ઘટ્યા, ને હિન્દુ ઘટ્યા એટલે દેશ અલગ થઈ ગયો. દેશ અલગ થઈ. સેમ વસ્તુ બાંગ્લાદેશમાં થઈ. અને આ સ્થિતિ હજી આ કેરળમાં ને ત્યાં બધે હા એ જ છે. ગાયો, હા, જાહેરમાં ગાયોની કત્લ થઈ રહી છે. બરોબર. તો આ દેશને અખંડ રાખવો હશે તમારે તો ગાયો બચાવવી જ પડશે. બીજો કોઈ રસ્તો તો જ બચશું, નકર બચશું નહીં. જો ગાય વગર, ગાયને મૂકીને કોઈ ધર્મની વાત કરે તો ખોટી વાત છે. બરાબર. માણસના 16 સંસ્કારમાં ગાયની જરૂર છે. ગાયને મૂકીને કોઈ સ્વસ્થ એટલે તંદુરસ્ત રહેવાની વાત કરે તો ખોટી છે. કારણ કે તમે છેલ્લે ક્યાં જવું પડે? આયુર્વેદમાં. અને આયુર્વેદનો આધાર ગાય છે. તમે કે ગાયનું ઘી ખાવ, ગાયનું ગૌમૂત્ર, ગાયનું દૂધ. બરાબર છે. પછી ગાયને મૂકીને કોઈ ખેતીવાડીની વાત કરે તો ખોટી છે. તમે છેલ્લે ક્યાં આવશો? ઓર્ગેનિક ઉપર, પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતીનો પ્રાણ જ ગાય છે. ગાયના ગૌમૂત્ર, ગાયના છાણ કે ગાયના છાશ વગર પ્રાકૃતિક ખેતી શક્ય નથી. પછી તમે કોઈ પણ ક્ષેત્રની અંદર આ પ્રકૃતિને બચાવે, વૃક્ષોને, તો એ ગાયની જરૂર છે. એના છાણમાંથી તે બેક્ટેરિયા બધું થવાનું છે, પોષણ. ગાય વગર કઈ હાલે એમ જ નથી. આપણે ગાયને મૂકીને જો કોઈ પણ ક્ષેત્રની વાત કરતો હોય તો બધી ખોટી પોકળ વાતો છે. અને ગાયોને મૂક્યું ખેડૂએ, અને ખેડૂ દુખી છે, સમાજ આખો બધું. નકર બાપુ એમ અમારી કોરા બાપ દાદા એમ કહેતા ખેડૂને કોઈ દી ડાયાબિટીસ કે કેન્સર કે હાર્ટેક ના આવતું. બળદું ને ગાયું મૂક્યા ને એટલે એની પાછળનું કારણ તમને કહું કે બળદ હાથીએ જયારે જોડે ને બિલીએ કે એમ, ત્યારે ઈ રોજનું નહીં તો 40 કિલોમીટર હાલી જાય. તો વાહે 40 કિલોમીટર હાલે ખેડૂતો જોઈ કે ઈ દંતાળ ઉપાડવો ને ઈ ઉપાડ ભાઈ નાનો હોય ને હાલતો હોય હાલી શકે. બરાબર. પછી બીજું કે પહેલા રોગ નો આવતા, રોગ આવતા તો ઓલી લીમડાની તીરખી લઈને ગૌમૂત્ર છાંટતા તો રોગ વયા જતા. હવે અત્યારે એક કાતર ખંભે પોપ નાખીને દવાઓ છાંટે તોય જાય છે. તોય નથી. ઈ લઈ આવે પાપ આ બધું. પછી બળદો ખેતરમાં હાલતા તો એનો છાણ પડતા, ખાતરની જરૂર ન પડતી. એના ગૌમૂત્ર થી તે મતલબ એટલું જમીનમાં ફર્ટિલાઇઝર વધી જતું. પણ
પણ આ બધું નીકળતું ગયું ધીમે ધીમે એટલે એના કારણે અને હજી તે ગાય વગર તો હાલશે જ નહીં હાલશે. કોઈ પણ નહીં હોય ને આપણે હિન્દુ નહીં કરીએ તો કોણ કરશે હા કોઈ બીજા કરવા આવશે કોઈ નહીં આવે બરાબર છે આપણે જ કરવાનું છે. આપણે ને એમાંય મેન તો ખેડૂત ને દરેકને જીવવું હોય હિન્દુ તરીકે જીવવું હોય ને બધાને બધાય નિવારને ને જનરલિંગ તો ખેડૂત કારણ કે સિટીમાં રહીએ તો ન રાખી શકે. ખેડૂતને છે ને હું બહુ ખેડૂતને દોષ એટલે ન આપું ખેડૂતના દીકરા તરીકે કે એક તો એના નથી મોલના ભાવ પૂરા આવતા હા નથી કોઈ કામ કરવા વાળું વધ્યું નથી એના છોકરાને ખેતીયું કરી હા વાહે 2 જણા વધ્યા હોય બરોબર છોકરા ખેતી ન કરે ઈ શું કરવાના છે આપડા 2 ડોહાડોશી શું કરવાના છે? કઈ ન થાય યુવા પેઢી એમાં જોડાય તો કામનું ને એમ અને એટલે એ તો કોઈ જોડાવા નથી ઈ કોઈ તૈયાર કરવું નથી બરોબર તો ગાય કે ખેતી કેમ બચાવવી અત્યારે ગામડે સ્થિતિ એ અમારા ગામમાં અમને જમીન વેચાણી હતી એની અંદર 2.5 કરોડ રૂપિયા ભાગ્યા લીધા જમીનના જમીનના એને વાડીમાં ભાગ કરતો હતો ત્રીજા ભાગે વાવતો હતો ઈ ત્રીજા ભાગે એને ઈ કબજો મતલબ એના વાડીમાં નીકળવાના 2.5 કરોડ રૂપિયા લીધા બોલો બોલો 35 કરોડમાં જમીન વેચાણીમાં 2.5 કરોડ ભાગ્યા લીધા હા બરોબર 4 જમીનો ન્યા મેં એવી છોડાવી કે 10 વર્ષથી આવડા બધા વે કે સુરત કોઈ ઓલા વાવતા ખાલી નથી કરતા હવે કે અમારી કહેવાય આ સ્થિતિ અત્યારે બધે થવા મળી છે એમાંથી